હેલો મિત્રો, આપણે આજે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ ઇનડાયરેક્ટ સ્પીચમાં બીજો પ્રકાર વાક્યનો પ્રશ્નાર્થ વાક્ય એ જોઈ રહ્યા છીએ. એમાં તમારે અગાઉના વિડીયોમાં એક વખત જોઈ લેવાનું છે કે વિધાન વાક્યની વાક્ય રચના છે એ કેવા મુજબની હોય છે. તો અહીંયા તમારી વાક્ય રચના છે એમાં કેવા પ્રકારના ફેરફારો છે એ આપણે જોઈશું અને કયા ફેરફારો તમારે યાદ રાખવાના છે. હવે દાખલા તરીકે તમે મને કહેતા હો કે બેન બોલનાર છે એ જેમ છે તેમ, તો એ બધામાં એમ જ આવશે બેન, કારણ કે જે બોલે છે એના આધારે જ આપણે ઇનડાયરેક્ટ કરવાનું છે. જે સાંભળનાર છે એ ડાયલોગમાં અથવા તો વાતચીતમાં એ જ સાંભળનાર રહેવાના છે, તો આપણે એમાં ફેરફાર કરી શકીએ નહીં. આપણા જેટલા ફેરફારો છે એ ક્યાં છે તો કે જે આરવી છે, રિપોર્ટિંગ વર્બ છે, એ અગાઉના વાક્યમાં ટોલ્ડ હતું, અહીંયા શું થઈ જશે તો કે આસ્ક્ડ અથવા તો ઇન્ક્વાયર્ડ, કારણ કે બટ નેચરલ છે, તમે પ્રશ્ન પૂછો છો એટલે પૂછવા માટે આસ્ક્ડ અથવા તો ઇન્ક્વાયર્ડ. સંયોજક બે લખેલા છે મિત્રો, ઇફ અથવા તો WH. હવે WH એટલે શું તો કે WH થી શરૂ થતા હોય તેવા કોઈ પણ શબ્દ, વુ, વાય, વેર, વેન, હાઉ મચ, હાઉ મેની, તો એ બધાય WH છે. એટલે સંયોજક ઇફ અથવા તો WH મૂકવું. અહીંયા મેં લખેલું છે કે ક્યારે WH અને ક્યારે ઇફ, તો કે જ્યારે WH થી પ્રશ્ન શરૂ થતા હોય ત્યારે એ જ સંયોજક આવે. એટલેવુથી પ્રશ્ન પૂછાણો હોય તો સંયોજક એ શું આવે, વુ. પણ ક્યારેક તમે જોતા હશો કે WH સિવાય પણ પ્રશ્ન પૂછી શકાય, તો કે ઇઝ આર એમ, ડુ ડઝ ડીડ, હેવ હેઝ, હેડ અને વોઝ વેર, કેન, શેલ, વિલ, એનાથી પણ પ્રશ્ન પૂછાણા હોય. તો એનાથી જ્યારે પ્રશ્ન પૂછાણા હોય ત્યારે સંયોજક ઇફ લખવું. હવે મુખ્ય વાક્યમાં જેટલા ફેરફારો છે મિત્રો, સર્વનામના ફેરફાર, કાળના ફેરફાર અને નજીકતા દર્શાવતા સમયદર્શક શબ્દના ફેરફાર, એ તો તમારે કરવાના જ છે. પણ અહીંયા યાદ શું રાખવાનું છે મિત્રો તો કે જ્યારે તમે પ્રશ્ન પૂછશો ત્યારે પ્રશ્ન શબ્દ છે એ આગળ હશે. એટલે સૌથી પહેલાં અહીંયા ઉદાહરણ જોઈ લઈએ તો સૌથી પહેલો શબ્દ શું છે, કેન યુ. તો અહીંયા કર્તા છે એ ક્યાં વયો ગયો, પાછળ. તો તમારે જ્યારે પ્રશ્ન વાક્યને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવો ત્યારે ફરજિયાત શું બનાવવાનું તો કે વિધાન વાક્ય બનાવવાનું. એટલે કર્તા ક્યાં આવી જશે મિત્રો, આગળ આવી જશે. એટલે એક બે પ્રયત્ન આપણે અહીંયા કરીએ, પછી તમને જો ક્યાંય અટકતું હોય તો MS ટીમ્સમાં પણ મને કહી શકો છો અને અહીંયા પણ તમે મને પૂછી શકો છો. હવે આગલા વાક્યને આપણે પહેલાં જોઈશું. ધ સ્ટ્રેન્જર સેઇડ ટુ મી. ધ સ્ટ્રેન્જર સેઇડ ટુ મી. તો અહીંયા બોલનાર કોણ છે મિત્રો, ધ સ્ટ્રેન્જર, એટલે જેમ છે તેમ, ધ સ્ટ્રેન્જર. એના પછી સેઇડ ટુનું શું થઈ જાય છે મિત્રો, આસ્ક્ડ. તો આપણે અહીંયા લખીએ આસ્ક્ડ. હવે સાંભળનાર કોણ છે, મી, એટલે સાંભળનાર જેમ છે તેમ. હવે સંયોજક શું આવશે મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા પ્રશ્ન છે એ WH થી શરૂ થાય છે, તો કે ના. એના સિવાયના સહાયકારક ક્રિયાપદ કેનથી શરૂ થાય છે, તો સંયોજક શું આવે મિત્રો, ઇફ. હવે તમારી સામે આ મુખ્ય વાક્ય છે, એટલે તમારે એને શેમાં ફેરવવાનું તો કે વિધાન વાક્યમાં ફેરવવાનું થાય. તો વિધાન વાક્યમાં ફેરવીએ તો સૌથી પહેલાં શું આવે તો કે કર્તા આગળ આવી જાય. કર્તા કોણ છે તો કે અહીંયા યુ છે. યુ કોને લાગુ પડે છે તો કે મીને લાગુ પડે છે. તો મી વિભક્તિ છે, એનો કર્તા શું થાય તો કે આઈ થાય, એટલે આઈ. હવે કેનનું કાળમાં જ્યારે પરિવર્તન કરીએ ત્યારે કેનનું શું થઈ જાય તો કે કુડ. હેલ્પનું હેલ્પ, કારણ કે કુડ, વુડ, શુડ લખ્યા પછી મોડલ ઓક્ઝિલરી પછી ક્રિયાપદમાં ફેરફાર થતા નથી. હેલ્પ મી, તો કોને હેલ્પ કરવાની છે તો કે ધ સ્ટ્રેન્જરને. હવે સ્ટ્રેન્જર છે એ પુરુષ પણ હોઈ શકે અને સ્ત્રી પણ હોઈ શકે, એટલે અહીંયા આપણે પુરુષ ધારી લઈએ છીએ, એટલે હિમ. એટલે વાક્ય શું બનશે, ધ સ્ટ્રેન્જર આસ્ક્ડ મી
ઇફ આઈ કુડ હેલ્પ હિમ. અહીંયા વિધાન વાક્ય કરો એટલે બટ ઓબ્વિયસ છે કે પ્રશ્નાર્થ નીકળી જશે. પછી બીજું વાક્ય છે ધ ટીચર સેડ. કવિતા, વાય આર યુ ટોકિંગ નાવ? તો અહીંયા બોલનાર કોણ છે મિત્રો? તો કે ધ ટીચર. હવે એ સેડ છે એની જગ્યાએ શું કરશે? તો કે આસ્ક્ડ, પૂછશે. કોને પૂછશે? તો કે કવિતાને. એટલે આટલું થઈ ગયું. ધ ટીચર આસ્ક્ડ કવિતા. હવે અહીંયા જુઓ કેનાથી પ્રશ્ન પૂછ્યો છે મિત્રો? વાયથી. તો સંયોજક શું આવશે? વાય. શું કામ? કારણ કે જો WH થી પ્રશ્ન પૂછેલો હોય તો જે તે WH છે એ જ સંયોજક આવે. હવે આપણે આ વાક્ય પ્રશ્નાર્થ છે ને કેવું બનાવવાનું છે? તો કે વિધાન બનાવવાનું છે. વિધાન બનાવવા માટે કર્તાને તમારે ક્યાં લઈ લેવો પડશે? આગળ. આ યુ કોને લાગુ પડે છે? તો કે કવિતાને. તો કવિતા સ્ત્રી છે તો એની જગ્યાએ આપણે શું મૂકવું પડે? શી. બરાબર. વાય શી. પછી આર છે તો તમને મેં પહેલાં જ લખાવ્યું છે કાળના ફેરફારમાં. વાક્યમાં ઇઝ એમ હોય તો એની જગ્યાએ શું કરવું? વોઝ અથવા તો વેર. તો શી સાથે શું આવશે? વોઝ. શી વોઝ. પછી ટોકિંગ. હવે શબ્દ છે નાવ, એનો નજીકતા દર્શક સમય દર્શક શબ્દ શું થાય? તો કે ધેન. તો શું વાક્ય બનશે? ધ ટીચર આસ્ક્ડ કવિતા વાય શી વોઝ ટોકિંગ ધેન. સમજાય છે? ન સમજાતું હોય તો મને પ્રશ્ન કરી શકો છો. એના પછી ત્રીજું આપણે એક્સરસાઇઝ માટેનું વાક્ય જોઈએ છીએ. ત્રીજું વાક્ય છે ધ રિપોર્ટર સેડ હાઉ મચ મિલ્ક ડઝ યોર કાવ ગીવ? રામુ કાકા. તો અહીંયા પ્રશ્ન કોણ પૂછે છે? તો કે ધ રિપોર્ટર. એના પછી સેડની જગ્યાએ આપણે શું લખશું? તો કે આસ્ક્ડ. કોને પૂછે છે? તો કે રામુ કાકાને, એટલે રામુ કાકા. હવે વાક્યમાં હાઉ મચ છે એટલે WH તમને આપી જ દીધેલો છે મિત્રો. એટલે WH જ તમારે કંજક્શન તરીકે લેવાનો. એટલે તમે લખો હાઉ મચ. હવે એક વસ્તુ તમે ઘણા વખતથી શીખી જ ગયા છો કે હાઉ મચ, હાઉ મેની, વિચ એ શબ્દ હોય એની સાથે તમારે કર્મ છે એ જોડેલું જ રાખવાનું. એટલે હાઉ મચ મિલ્ક. બરાબર. પછી હાઉ મચ મિલ્ક. પછી કરતા અહીંયા છે યોર કાવ. તો યોર કાવ એટલે કોની કાવ? તો કે રામુ કાકાની. તો રામુ કાકા માટે યોરની જગ્યાએ શું આવશે? તો કે હીઝ કાવ. હાઉ મચ મિલ્ક હીઝ કાવ. પછી છે ડઝ છે એનું શું થઈ જાય? તો કે ડીડ. તો ડીડ આપણે વાક્યમાં લખવું ફરજિયાત નથી, તમે લખી શકો છો, પણ ડીડ વત્તા મૂળ ક્રિયાપદ એની જગ્યાએ તમને કીધું છે કે સીધું ભૂતકાળનું રૂપ. તો શું આવે? રામુ કાકા. તો બોલનાર રિપોર્ટર એ પૂછે છે એટલે આસ્ક્ડ. કોને પૂછે છે? એટલે રામુ કાકાને. એટલે ધ રિપોર્ટર આસ્ક્ડ રામુ કાકા. પછી WH હાઉ મચ મિલ્ક હીઝ કાવ ગેવ. એટલે આ થઈ ગયું તમારું ઇનડાયરેક્ટ વાક્ય. અહીંયા કોઈને તકલીફ હોય તો તમે મને પૂછી શકો છો. આ બે વાક્યો છે એ તમારે જાતે કરવાના છે. કાલે સૌથી પહેલાં એ જવાબ લઈ અને પછી જ હું આગળ વધીશ. અહીંયા છે જાહ્નવી સેડ ટુ મી શેલ આઈ કમ ટુ મીટ યુ ટુમોરો. તો અહીંયા પૂછનાર કોણ છે? જાહ્નવી. એટલે કે બોલનાર જાહ્નવી છે. પૂછે છે કોને પૂછે છે? તો કે મીને. હવે અહીંયા સંયોજક શું આવશે? ઇફ કે WH? તો કે ઇફ. શું કામ? તો કે શેલથી પ્રશ્ન પૂછેલો છે. એવી જ રીતે બીજા ફેરફારો છે એ મુખ્ય વાક્યના ફેરફારો તમારે કરવાના છે.
અને મુખ્ય વાક્યના ફેરફારો કરતાની સાથે તમારે વાક્યને વિધાન વાક્ય બનાવવાનું છે. એટલું રાખીએ છીએ. કાલ ફરીથી મળીશું.